મારું નામ બાલુભાઈ હરિભાઈ હિરપરા. હું ગીરગઢડા ગીરની બાજુમાં રહું છું. મારું ગીર બાબરિયામાં મારું ફાર્મ છે અને સિંહ જે અવર જવર જાય છે તેનાથી હું છેલ્લા 30 થી 40 વર્ષથી પરિચય છું. સિંહ હાલ તક જે સિંહો ને મૃત્યુ પામ્યા છે એને જોતા એવું દેખાઈ રહ્યું છે કે સિંહો પોતાનું મારણ કરેલું હોય તો પણ સિંહ ખાતા. અત્યારે સિંહો પોતાને ભૂખમરાની હિસાબેથી મરેલા માલો જે 3-3, 4-4 દિવસથી મરેલા માલો હોય છે એ માલ ખાય છે અને એનાથી બીમાર પડે છે. જંગલ બલુભાઈ, જે અત્યારે સિંહનો મોતના જે સમાચારો આવી રહ્યા છે, જસાદર રેન્જમાં 2-3 સિંહના મોત થયા છે, અમરેલી જિલ્લામાં મોત થયા છે, તો એ બાબતે આપ કહેશો કે માલ ખાય છે તો શા કારણે મોત થઈ રહ્યા છે આપણા વિસ્તારમાં, જે ખાસ કરીને જસાદર રેન્જમાં? આપણા વિસ્તારમાં અને જસાદર વિસ્તારમાં જે સિંહો મૃત્યુ પામ્યા છે એ આવા મરેલા માલો જે ખાય છે, 2-5 દિવસના મરેલા માલો હોય છે, એ માલ ખાવાથી આ સિંહોને આ રોગ થયા છે અને સિંહોનું મૃત્યુ પામ્યા છે. જે ગીરગઢડાની બાજુમાં ફરેડા વિસ્તારમાંથી 3 સિંહને બીમાર હતા અને પકડી ગયા. એ જાંબાળા સરકારી હોસ્પિટલમાં ત્યાં લઈ જવામાં આવ્યા, જ્યાંથી 2 સિંહો મરી ગયા છે અને 1 સિંહ મરણ જીવન માથે ઝોલા ખાઈ રહ્યા છે. એવી જ રીતે જસાદારમાં જે સિંહો લાવ્યા છે એમાંથી 5 સિંહો અત્યારે હાલ તક મૃત્યુ પામી ગયેલા છે. આ સિંહોને મરવાનું કારણ બીજું કાંઈ નથી. જે રેઢિયાર માલો ગામની અંદર આવીને મારે છે અને એ મારણ ગામ લોકો ખાવા દેતા નથી અને જેથી બીજેથી 3જે દિવસે મરેલા માલ ખાવામાં આવે છે. મરેલા માલ ખાય છે ત્યારે આ સિંહોના મૃત્યુ થાય છે. આજે સવારે તમે કોઈ સિંહ જોયો છે, વિડીયો ઉતાર્યો છે, હા, તો એ સિંહની પરિસ્થિતિ તમને શું લાગી? એ સિંહને મેં જોયો સવારમાં. એ સિંહ બીમાર નહોતો પણ એ સિંહ ભૂખ્યો હતો. 4 થી 5 દિવસથી એ સિંહને મારણ મરેલું નહોતું, એવો સિંહ એ ભૂખ્યો હતો. સિંહ જો ભૂખ્યો ન હોય અને પુષ્ટ હોય, પૂરો ધરાયેલો હોય તો એટલી વાર રોડ ઉપર હાલે નહીં. તમારી ગાડી આવે તો એ તરત રોડ હેઠો ઉતરી જાય, રોડની ઉપર હાલે નહીં. આ મારો જાત અનુભવ છે. સિંહ છે એ સિંહ જ છે પણ સિંહને પૂરેપૂરો ખોરાક મળતા નથી, એટલા માટેથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ વિસ્તાર ગીરગઢડાનો જે વિસ્તાર છે એમાં 2 જ રસ્તા ગીરમાંથી આવવાના છે, એક ફરેડા રસ્તો અને એક જાખ્યાથી ગીરગઢડાનો રસ્તો. આ 2 રસ્તા છે. આ 2 રસ્તા ઉપર સિંહો આવર જવર કરે છે. પણ મરેલા માલ જ્યારે હાથમાં આવે ત્યારે શું કરવું? આ વિસ્તારની અંદર ઓછામાં ઓછા 35 થી 40 જનાવરો છે. આ વિસ્તાર ખાલી ગીરગઢડા, ફરેડા, ઉમેદપરા, અહીંથી આમ સનવાવ, ધાબાવડ, આ વિસ્તાર જેટલો છે. આ વિસ્તારની અંદર એટલા સિંહો તો હાજર છે. વન વિભાગ એમ કે ઈતળીના કારણે મોત થયું છે. ઈતળા તો આ જેટલા માલ મરેલા હોય એમાં ઈતળા કેટલા હોય છે? ઝાઝા ઈતળા હોય છે ને. જે નબળા માલ છે, નબળા માલની ઈતળી હોય, લાગઠ ઈતળી હોય, એ ઈતળી તો એ ખાવાના જ છે. એ ઈતળી એને પણ ચડે છે. જીવતી હોય એમાંથી ઉતરીને એ સિંહને પણ ચડવાની છે. તમારી માંગ શું છે? મારી માંગ એટલી જ છે કે આ મરેલા માલ છે એ કોઈ પણ ભોગે એનો નિકાલ બીજે કરવો જોઈએ. સિંહને મરેલું માલ ન ખાય તો સિંહ જે છે એ પરિસ્થિતિ રહેશે. જો આ અજાયબી છે, વિશ્વની અજાયબી જે લોકો કહે છે, વિશ્વની અજાયબીને જો બચાવવી જ હોય અને જંગલ ખાતું પૂરેપૂરું સક્રિય થાય તો મરેલું માલ છે એ પણ સિંહને મળવું ન જોઈએ. એટલે એની તાકાત છે, ગમે ત્યાં મારણ કરી લે. ભૂખ્યા થાય તો ગમે એ મારણ કરશે, ગીરમાં મારણ કરશે, અહીંયા મારણ કરશે, પણ મરેલું માલ સિંહને મોઢે ન જાય એવી મારી માગણી છે.